નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર રોટરી ક્લબે નવા વર્ષની શરૂઆત પર્યાવરણ સંરક્ષણના સંકલ્પ સાથે પારપડા ગામ ખાતે 111 વૃક્ષોનું વાવેતર કરીને કરી હતી. વાવેતર કરેલા વૃક્ષોમાં આશરે 80% ફળાઉ વૃક્ષોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેથી ભવિષ્યમાં પક્ષીઓને તેના ફળોનો લાભ મળી શકે. પાલનપુર રોટરી ક્લબ દ્વારા નવા વર્ષની અનોખી અને પર્યાવરણ પ્રેમી શરૂઆતના ભાગરૂપે પારપડા ગામ ખાતે 111 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. આ અભિયાનમાં આશરે 80% ફળાઉ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. વૃક્ષો વિકસિત થયા બાદ તેના ફળોનો લાભ મુખ્યત્વે પક્ષીઓને મળે તેવા ઉમદા હેતુથી આ આયોજન કરવામાં આવ્યું હતું. પર્યાવરણ સંરક્ષણ, હરિયાળી વધારવા અને જીવસૃષ્ટિ પ્રત્યે સંવેદના જાળવવાનો સંદેશ આપતા આ કાર્યક્રમમાં રોટરી ક્લબના પ્રમુખ સહિત તમામ સભ્યોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સભ્યોએ વાવેલા વૃક્ષોના જતન અને સંવર્ધનની જવાબદારી નિભાવવાની પણ સંકલ્પ વ્યક્ત કર્યો હતો. રોટરી ક્લબ દ્વારા હાથ ધરાયેલું આ વૃક્ષારોપણ અભિયાન સમાજમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવા અને હરિયાળું ભવિષ્ય નિર્માણ માટે પ્રેરણારૂપ બન્યું છે. રોટરી વર્ષ 2026-27માં રોટરી ક્લબ ઓફ પાલનપુર દ્વારા નવા વર્ષની શરૂઆત પ્રમુખ સંજયભાઈ અગ્રવાલ તેમજ રોટરી મેમ્બર્સની હાજરીમાં 111 વૃક્ષોનું વાવેતર કરીને નવા વર્ષની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. કુદરતે આપ્યું છે અને કુદરતને સામે આપવું છે એ થીમ પર આજે 111 વૃક્ષોમાં લગભગ 80% ફ્રૂટ્સ છે, જે તૈયાર થશે ત્યારે એનો મેક્સિમમ લાભ જે પક્ષીઓ છે, જે આપણને સિટીમાં જોવા નથી મળતા, એ પક્ષીઓને જ આપણે કુદરતને સમર્પિત કરીએ છીએ. એનું લગભગ લાભ પક્ષીઓ જ લેશે, જે વધે છે એ આપણને મળશે. તો આજે રોટરી વર્ષની શરૂઆત 111 વૃક્ષોના વાવેતરથી કરવામાં આવી. થેન્ક યુ.